નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। સોમનાથ ખાતે 80 દિવ્યાંગ બાળકો દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાંપ્રત ટ્રસ્ટ દ્વારા મનો દિવ્યાંગ બાળકોની સેવા કરવામાં આવે છે। આ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજાનો લાભ મળી શકે તે માટે સંપર્ક કરવામાં આવ્યો હતો। જે બાદ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દિવ્યાંગ બાળકો સોમનાથ મહાદેવના દર્શન પૂજા કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું। ત્યારે સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવેલા દિવ્યાંગ બાળકો માટે ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કોર્ટમાં મંદિર ખાતે લઈ જવાયા હતા, જ્યાં તમામ દિવ્યાંગ બાળકોને શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનો દિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો। સાથે સાથે સોમનાથ દાદાના વાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય દિવ્યાંગ બાળકો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનો દિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સમગ્ર ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દીપક જોશી, ગીર સોમનાથ, પ્રાચી। અમારી સંસ્થાના 87 બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે। ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદાનું પૂજન કરી, ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા PM મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ VIP છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। તમામ પ્રસાદી આપેલ છે। એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે PM મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે। ખરેખર PM મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનીએ છીએ।